કાકા હા હું કહેતો હતો હા બોલો. કે આપણે એક સ્કોર્પિયો લાવી દઈએ ગાડી. સ્કોર્પિયો ઓવા તે ચલાની આવે છે એ આવે 18 લાખની. 18 લાખ રૂપિયા. હા 18 લાખ અલ્યા 18 લાખ રૂપિયાનો સ્કોર્પિયો લાવીએ ને સ્કોર્પિયો. એના કરતી એ જેવો હોય યાર મને તો ખબર પડે ગયેલો ને હા એના કરતી 18 ગાયો લાવીએ ને તો એક ગાય 10 લીટર દૂધ આલે. બરોબર. બરાબર. એક ગાય 10 લીટર દૂધ આલે તો 10 લીટર દૂધ ખરું ને હવે લીટરનું અત્યારે હાલ 70 રૂપિયા ભાવ છે તો પૈસા ગણ તું કેટલા થયા? 18 ગાયો લાવીએ તો તાણ 180 લીટર. તો પછી પૈસા કેટલા થયા? એક સ્કોર્પિયો લાવે એના કરતી ગાયો લાવવી આની. વાત તો સાચી છે તમારી. શું કેવું તારું કે? માર માર માર. પછી તો ફોડા છે ઓલે રમવા દેજો. રૂપિયો ઓવા લે. લે એક લે આ તો માં મોમો લે ભણા તું લે મોમો તમે આટલો અમારી અને આવું નવું ચાલુ કર્યું તમે. લે તમારે અમારી હું શું નહીં લઈને આવ્યો. પક્કી મઉ શરમાન તમે વૈકન ના ચાલુ કરી યાર વીક માં અરે એવું નતું, પેલી ગાય લઈને આવ્યો તો ને હા તું નતો કે તું આવ્યો તો ને ઓવા તો મમ્મા ગાય માં જોવે છે હા તે હું ગાય લઈને આવ્યો તો તે ગાય તો દેખાતી નહીં તો અને તમારા સોસાયટીમાં આવતા આવતા શીખે ચોક હોય છે એવું? ખોરી ખોરી કંટાળીમાં બેઠો તું ઓય તો ના મળે તમે સોસાયટી મારા ઉભા જવું પડશે તાણા હું તારે ખોગવા તો તારે જ જવું પછી હું તો આ થાક્યો બોલાવો. છું. પેલી પહેલી હતી કઈ લાયા તમે ઓવા પહેલી હતી એ આ મૂકો તો ના ચાલુ કરી તમે હોય બે આસો અરે યાર ઘેર હું તો થાક્યો તો તું આમ આડો પણ મને ખબર નહીં વાત કહું છે. હા હું પેલી ગાય લઈને આવું તમે ઊંઘો ઊંઘતા ના ઘેર જો જલ્દી માં કાકો બે આવજો. ઘેર જાઉં શું છે ભાઈ મહેન્દ્ર કેવું છે? આપણો તો અમે એક જ વિચાર છે હાલમાં. હું ખબર તમને મને તો હું ખબર તમારો શું વિચાર હોય. બસ આપો તો છે ને અમે એક વિચાર કર્યો છે કે ગાડી લાવવી છે. ગોલ લે લાવો ભાઈ અત્યારે હાલ ગાડી તો જોવો છે તારે. યાર ગાડી વગર તો કોઈ નહીં હો. અમારે ભાઈ અમારા નિશ્ચિત કે ગાડી લાવીએ કાકા આપણે પેલી સ્કોર્પિયો કીધું ને મેં સ્કોર્પિયો નોંધાઈ જ દીધી યાર. પણ અમે તો ભાઈ બંધ રાખ્યું 18 લાખ રૂપિયા કોક એ તો કહેતો હતો 18 લાખ જ દીધી. અને પણ 18 લાખ રૂપિયાની ગાડી લાવી અને ઘર આગળ મીધી રાખવી ભાઈ. લાગે તો ખરી આમ બ્લેક ઘોડા એટલા માટે તો મેં નોંધાઈ દીધી એક. મેં ના આપણે યાર. સ્કોર્પિયો લાવી બસ. ભાઈ તમે જીવો યાર. તો અમે યાર આ ગાયો ને બેહો વાત કરો છો ને હમ. આ ગાયો ને બેહો યાર મજૂરી જેટલી કરવાની જેટલી મજૂરી કરીએ ત્યાં તો 10 લીટર દૂધ ભારીએ. અરે ભાઈ પણ શું કરીએ કરવી પડે મજૂરી તો. ઢીલાજી આવો 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 મેં આવો. તમે કેમ રાતમાં ભૂલા પડ્યા તે હોય એ રાતમાં ભૂલું પડવું પડ્યું. ચમ પેલી ગાય મેળવા આવ્યો તો હું તો ગાય મેળવા ઓવા હું યાર હું તો કંટાળો આવી ગયો ગાયથી તો ખાવે એ તો પીવે એ તો આખો દાડો કરે જાય હું કહું છું ને, આ ગાયોમાં કોઈ લેવાનું નહીં. આખો દાડો કરે જાય. એના કરતી આ એક સ્કોર્પિયો લાવો શાંતિથી એટાચથી ફરવા દે. ઘર ખરાબ ઉઠી પછી હું થયું ઘેરથી તો ગાય લઈને આવ્યો તમારા સોસાયટી સુધી તો લઈને આવ્યો તો છે બરાબર. અહીંથી જ ચો જતી રહી તે મળતી જ નહીં. તે તો તમે છૂટી મેલી હશે કે સુરતી ખબર નહીં ચો જતી રહી વાળી જતી રહી હું મને પકડવા દે. હાલો તમારે હગા અમુક ગાયોથી કંટાળ્યા છે ને તમે વળી કે મારે 18 ગાયો લાવી. આ તમારે હગું કી ખબર હા કે તમારે પેલો ભણો બે જણા વાતો કરતા હતા કે સ્કોર્પિયો લાવવાનું કહેતો હતો તે કે મેં ગણતરી મારી કે 18 લાખ રૂપિયાની સ્કોર્પિયો આવે એના કરતી 18 લાખ રૂપિયાની કે ગાયો લાવીએ તો કે 18 એક એક ગાયના 1 લાખ રૂપિયા 18 ગાયોના કે 18 લાખ રૂપિયા થાય બરોબર. તો કે એક ગાય કે 10 લીટર દૂધ આલે તો એવી 18 ગાયો
એનો 180 લીટર કી દૂધ થાય કે 180 લીટર ગુને 70 એટલે કેટલા રૂપિયા થાય? મેં કીધું આપણે ચો ભણેલા છે તે આપણને ખબર પડે. પેલા આવું યાર મહિના મહિના યાદ આવે યાર મહિને રૂપિયા આવો મહિના તમારી વાત સાચી બરોબર, પણ રૂપિયો પાછળ મહેનત ઈવન કેટલી કરવાની, જેટલો ચાર પૂરો કરવો પડશે જગ્યા તમારા ઘર આગળ બોધવાની. ગાયો અઢા લાવવાની વાતો કરો તમે, ઘર આગળ તો જગ્યા નહીં. ચાર સ ખેતર વાવો છો, જમીન તો છે નહીં, અને 18 ગાયો એમને લાઈન પહોંચો હું પત્રો ઉપર ધાબુ હોય તો બરોબર 2 નંબરની વાત. અરે પેલો ભણ્યો જો છે પેલો ગાય લેવા જતો તે પછી પેલી ગાય હતી નહીં આ બે એ તો ગાય આખી અલગ હતી. તાણ તો ઊભા ફરવાની કે ગાય નહીં હવે બોલ. લે મામા ગાય જેવી છે મારવા આવતી હતી તોય બંધી પેલા વાણામાં. લાયક ના ચોકન મેલી આ શેઠ ઓમ પોકી જી પેલા બદલાઈ કર. વલ્લા પોકી દીજે તાણ તે લાયો ને આ બંધી વાણામાં કાકા. સારું કરી એ તમે વય કરો ચમ અમે તો આઈએ જ ના ખાઈને બેહવાની નહીં અમાર બોકડા. ના નહીં પેલો કાકી ઉગતો આવતો હતો આમ ધોકો લઈ. એ તો હોગા બૂમો પાડે યાર, બે હીરો જાતી એવી યાર. એ તો બોલ્યા કરે. આ ભાન બાન તમે રોજ ધોવા છો, આજ બાકી રહી જાય બેવાનું. અને આજ તો તમારે વારો એવો જ આપવાનો છે, ચિંતા કરશો નહીં. પણ હાલ તો તમને હું બોલાતો કહેવું? હતો. ઈવાનો વારો તમારો પોણાનો વારો એવો જ આવશે ને. એ તો વારા પછી વારો તો આવવાનો જ ને, આવવાનો જ મજાનો છે. આવે. આજે અમારે એક ભાઈબંધ હતા ને, અમારા ભાઈબંધનું કી ખબર શું કહેતા? કીધું કે લુગડો વાળી દે છો, કચરો જેવો વાળી દે છો. અત્યારે એરા અમારા ભાઈબંધનું કરે ખબર ઘેર બે હીરું ખાટલામાં બે હીરું હોય ને તે એરા કચરો વાળતા હોય. એવું હે? વાહણ કઈ કાઢે, પણ મોટું તમારા ભાઈબંધ જ છો. લુગડો ધોઈ કાઢે. તમારે એવો જ વાળો આવશે. હા તો આવશે એટલે જોશી હતો. લે મામા અમારે તો તમારે પણ બેવું નહીં મને આવો ને મારું મગજ ખાઈ જાય છે યાર. એક તો તાવ આવે છે ને મજા તાવ આવી એ જાય. કાકા બેહો. નહીં બેવું તમે તો બેહો બે. એક તો તમે અરે યાર જતા હવે રહ્યા. મોઢો અમે એવો જ છે. મામા એ ચમ જતા રે ખબર છે તમને? હા આજે ઇવન અમે યાદ જ આવી કે મારે વાહન ધોવાનું બાકી છે એટલે જતા રે. એવું હતું તાન એ તો મેં યાદ કરાવી આ તો મોટી મોટી કાકા મોટી મોટી જ પાડો રોજ આવીને. હા સ્કોર્પિયો લાવવાનું કહેતા હતા. તાન પછી મેં કીધું ભાઈ તમે તો લાવો એ કી હવે આપણથી એસટી જીવવાનું. કોઈ નહીં. અલે આપણે તો તારા મોમો ગાય લાયા તાણે મેં એ જ બંધી. બરાબર. આ તો ભાઈ સુસાઈડ નાકા તો બે તમારે તાણે તો પછી તમે શું કરશો? અમોનો આલી ગયા તે કઈ નહીં અમે તો કશું રાખવી નહીં કંટાળી એમ થઈ પણ કોઈક સાધન કર્યું તો અમે ભાડું આલો. હેરતા લેવા અમુક તું પડે. અમુક પર એટલે સાધનમાં છે હતી જ નથી ને તારા મોમો દોરી દોરી નાઈ જતી દોરી દોરી નાઈ તારા જાય મોમો ખબર હે? કી ખવડાવું તો કે કાકો દાડો ખવડાવું પીવડાવું તો કે કરે જાય છે. તારા મમ્મીને મારે આવું તારા મોમાને એવું હા એટલે મેં કીધું હોય મૂકવા જ ના એમ. લડીને આવ્યા આવું ઘેરથી ગાય લઈને ના શું ને એ ગાયનો જોરદાર. આ તો એક નંબર આ. એ પેલી તમારે હતી રહી ને વાહ. પહેલી. મહેમાન આવો. હા આયા. અમારે હગા છું ઈ. આ શું મારા મોમો મોમો તો હોય હેલો આવો લેમો આવો એ પેલું મારા ઘર આગળ ગાય કોણ બોધી ગયું છે કાકાવાન વાળામ ગાય બંધી સમી એ તો કી? તાન તાપો તો જગ્યા હતી તો બંધ હાલ છે તો ના. નહીં કેવું હું થયું હું સાથે હું કાયા થઈને આવ્યો. અરે શિવ ગાય બોધી ગયું છે આમ તો ઊંઘવા જાય છે આખો દાડો રેક રેક કરે છે એવું તો હવે કોણ હોય કાકા? શીખા કોક બોધી ગયું છે કોની છે શીખા કઈ બેઠા હું તું કેવા કલરની ગાય હતી? એટલે ગોળી ગાય છે ઘોડી ગાય હતી? ઓ ગોળી ગાય હતી એ ભોળા હા એ તો મામા ગાય આપણી છે, ગોરી ગાય તું ઈવન વારામ જો બોધ જાય એટલે તું બોધી ગયું છું ઓવા એટલે મારા ઘર આગળ તારા ગાય તો બોધવાની આવે છે પણ અમારા ઘર આગળ જગ્યા નથી એટલે બંધી. એટલે પણ જગ્યાનો તો ગાય લાવવાની ગુલે લાવવી પડે તમારે આમાં કાકો કહેતા હતા એટલે મને દુઃખ નતું ડોવું અડ્યું છે અરે પણ હું યાર નથી મને સપનોમાં ખબર આ અમારે હગો ગાયથી કંટાળે તો ભાઈ મિલી ગયા યાર. અરે હગો કંટાળ તો અમન લે અમારો મન કંટાળ આ આવે મને ખબર નહીં, મને તો હાલ ખબર પડી. તે મારા ઘર આગળ બોધી પાસે આ હગો ગાય ને ગીવાના ઘેરથી લડીને ગાયને ને રે બે રીહીને વહી આવ્યો છું. આજનો દારૂ નાખો ઈ કર. આજનું આપણે રાતે ઊંઘવાનું મને તો ઊંઘેલું એ તો ઉઠાય કોક કરીએ છીએ આજનો દાડો શાંતિ રાખો. આજનો દારૂ નહીં હાલ ઉઠાવો તમે ગાય તમારી જો હા બસ અરે ઘરમાં ગાલો ઘરમાં બોલો. જગે નહીં છે ને જય હરામાંથી છૂટતો આજા હા. ઊંઘવાય જતું નહીં હાલ છોડી જતો હો.
અરે તમારે ગાય લાવવાની તો જરૂરત છે. અલ્યા પણ તમે મારી વાત તો સાંભળો. મેં તો ગાય- કેવું તારે જવું છે વાહ હાલ ઘેર જણ પાછા લડતા ના પાછા 2 જણા હળ લેવા. આમ પેલી ગાયને હાચવજો હા જો હાલો તમે. ખવડાવજો પીવડાવજો પાછું હા જો ડૂબી ના પડતા હાલ આવજો જો. તમે જો આ ધોકું તો લઈ જાઓ તમારું. ધોકું તો હું અને ધોકલે લઈ જાઓ ને તો ગાય સોરીને લઈ જાઓ હું તો કહું ના, છું. ગાય તો અમને આલી એ તો રાખી અમને. ના જોઈ એટલે ઓન દાંતીર ઉપર કરતા નહીં આવતું. અરે સાર તો લાગ્યું ઓન કોઈ ગમી નહીં તો જ ચાલ લાવજે. એ અરે તો લાવશી અગા એ અમાર બધા લાગે. ભોણીઓ છે ને ભોણીઓ ચોકથી લેતા છે આવો બધો ના ઘર આગળ લેબડા પાઇપલાઈન એ તો લાવતા. ગમે તે કઈ લાગશે હું જવું તાર મોડું એ થાય હાલ આવજો નીલાજી આવજો. હા રાજ્યો અરે આવજો મેમન. તમે યાર પ્રભુ ચમ ઓમ કરો છો હવે પણ હું નીચે વાત કરો છો તમે મારા ઘર આગળ ગાય બોલી તો મને ઊંઘ આવતી નહીં. પણ મને ખબર જ નથી વાતમાં. તો પણ તમારી જગ્યા નહીં તો ઉપર લાંબી હુલ્યા પણ આ મારા જીલોમણ મારા પેલાનું વહાણ પડી ને તે એના ગાય ને બધું લઈને હોય આવતા રહે હું ને આ મારા નિશિત ગયો એ શીખર ચોકડ તમારા વાળામાં ત્યાં પહોંચ્યા એ મને તો ખબર નહીં યાર. અરે હગાની ગાય રાખવી હતી ને તમારે કાઢવું હતું કે ઘરમાં રહીએ જોટું બહાર. અરે એ એમ હું જૂઠવે જાય ને ગાય જાય આપણો હું એ તમે ચિંતા કરશો ને હું એ કરો ને નિશ્ચિતને કીધું છે ને કે ગાયને મિલદવ છૂટી રખડી કાઢશે. અરે તમારે જો મોકલો મને ઊંઘવા દેવું તો કે મને ઊંઘ આવી જાય ને તો હા એ તો કરીએ જો હાલો. રાત રાત જો હવે હોય ના કે હું તમારે ઘેર આવીને બોધી ગયું. હા કશું હતું એ નહીં. જે હોય ને તો ફાઇનલ કહીને નિજિતને કહીને બધું કઢાઈ દો બધી. હા આ મારું વિસનગર હા